હેલો વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં. આજે આપણે જોવાના છે એલએલબી વિશે સંપૂર્ણ માહિતી, એટલે કે એલએલબી શું છે, એલએલબી કોણ કરી શકે, એલએલબી કરવાના શું ફાયદા હોઈ શકે, એલએલબી કરવા માટેની ફીસ કેટલી હોઈ શકે અને એલએલબી કરવા માટેની વયમર્યાદા છે કે નહીં, એની સંપૂર્ણ વિગતે માહિતી મેળવવાના છે. તો વિડીયોને અંત સુધી જોવાનું ના ભૂલતા અને ચેનલ પર તમે જો નવા હોવ તો ચેનલને ઝડપથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને નવો વિડીયો આવે તેની માહિતી તમને ઝડપથી મળી શકે. તો ફ્રેન્ડ્સ, આવો સૌપ્રથમ જોઈએ કે આ એલએલબીનો સંપૂર્ણ કોર્સ છે શું અને એલએલબીનો કોર્સ કરવા માટે ક્વોલિફિકેશન શું જોઈએ, કોણ કરી શકે. તો આવો વિગતે માહિતી મેળવીએ. તો સૌપ્રથમ મિત્રો આપણે વાત કરીએ તો એલએલબીનો કોર્સ એ એવો ડિગ્રી કોર્સ છે કે જેના કાયદાના ક્ષેત્રમાં તમારે જો પોતાનું કરિયર બનાવવું હોય તો તમે એલએલબીનો કોર્સ કરી શકો છો. એલએલબીના કોર્સનું પૂરું નામ એટલે કે બેચલર ઓફ લેજિસ્લેટિવ લો કહેવાય છે, જેને આપણે ટૂંકમાં બેચલર ઓફ લોસ તરીકે પણ ઓળખીએ છીએ. આ એલએલબીનો કોર્સ તમે ધોરણ 12 પાસ કર્યા પછી પણ કરી શકો છો અને ગ્રેજ્યુએશન પછી પણ કરી શકો છો. એટલે કે ધોરણ 12 પછી તમે બીએ એલએલબીનો કોર્સ 5 વર્ષનો કાં તો પછી બીકોમ એલએલબીનો કોર્સ પણ 5 વર્ષનો કરી શકો છો. અને જો તમે પહેલેથી જ નક્કી કર્યું હોય તો કે તમારે કાયદાના ક્ષેત્રમાં જ પોતાનું કરિયર બનાવવું છે તો તમારા માટે ખૂબ જ સારો રહેશે આ બીએ એલએલબી કાં તો પછી બીકોમ એલએલબી, બીએસસી એલએલબી જેવો 5 વર્ષનો કાયદા ક્ષેત્રનો આ અભ્યાસક્રમ, કાં તો પછી તમે ગ્રેજ્યુએશન કર્યા પછી વિચાર કરો છો કે તમારે કાયદાના ક્ષેત્રમાં પોતાનું કરિયર બનાવવું છે તો તમે 3 વર્ષનો એટલે કે એલએલબીનો 6 સેમિસ્ટરનો આ કોર્સ કરી શકો છો. હા, તો આ એલએલબીના કોર્સ કરવા માટે શું કોઈ ચોક્કસ વયમર્યાદા એટલે કે ઉંમર સંબંધિત વયમર્યાદા નક્કી કરવામાં આવી છે કે નહીં? હા, આવી છે. તો તેની વિગતો મેળવીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ એલએલબીનો કોર્સ કરવા માટે જો તમે 12મું ધોરણ પાસ કર્યું હોય તો પછી તમારે બીએ એલએલબી કાં તો પછી બીકોમ એલએલબી માટેનો ઇન્ટિગ્રેટેડ 5 વર્ષનો કોર્સ કરવો હોય તો તમારી ચોક્કસપણે 20 વર્ષથી વધુ ઉંમર હોવી જોઈએ. અને તમે જો ગ્રેજ્યુએશન પછી એલએલબીનો કોર્સ કરવાનું વિચારી રહ્યા હોય તો તેમાં કોઈ ઉંમર મર્યાદા નથી. અને હા, જો આ તમારે કોર્સ કરવો છે તો આ એલએલબીના કોર્સ કરવા માટેની ફીસ કેટલી હોય છે, આવો એ ફીસ વિગતે પણ માહિતી મેળવી લઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આ એલએલબીનો કોર્સ કરવા માટેની ફી એ સરકારી કોલેજો અને ખાનગી કોલેજોમાં અલગ અલગ હોય છે. જેમ કે સરકારી કોલેજમાં ખૂબ જ ઓછી ફી છે, જેમાં અત્યંત આર્થિક રીતે પછાત વ્યક્તિ પણ આ ફીને અફોર્ડ કરી શકે છે અને એલએલબીનો કોર્સ કરી શકે છે. પરંતુ ખાનગી કોલેજોમાં તમારે જો એલએલબીનો કોર્સ કરવો હોય તો તેના માટે જોઈએ તો તમારે 20,000 થી 50,000 જેટલી ફીસ હોય છે. અને સરકારી કોલેજોની ફીની વાત કરીએ તો લગભગ 500 થી 2,000 સુધીની ફી હોય છે. અને સરકારી કોલેજમાં એ ફી તમે પે કરો છો તેની તમને સ્કોલરશિપ પણ મળી જતી હોય છે. એટલે કે તમે મફતમાં એલએલબીનો કોર્સ એ ગ્રાન્ટેડ કે ગવર્મેન્ટ કોલેજમાં કરી શકો છો. એની કોઈ ચિંતા કરવાની જરૂર રહેતી નથી. અરે આ બધી વાત તો ઠીક છે, આ બધી વાતો તો કોલેજ અને બધી જગ્યાથી માહિતી મળી રહે છે, પરંતુ આ એલએલબીનો કોર્સ કર્યા પછી ફાયદો શું થાય એ તો જરા સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો, એલએલબી કરવાના ફાયદાની સૌપ્રથમ વાત કરીએ ને તો એલએલબી કરવાના ઘણા બધા ફાયદા થાય. તેમાંથી સૌપ્રથમ એક તમારી જાતનો ફાયદો ગણાવું ને તો એ ફાયદો એ છે કે તમારામાં એટલું જ્ઞાન આવી જાય છે ને એલએલબી કરવાથી કે તમે કાયદાના એવા જ્ઞાની બનશો ને કે તમને કોઈ કાયદાના ક્ષેત્રમાં હરાવી નહીં શકે. અને રિયલિસ્ટિક ફાયદાની વાત કરીએ તો કાયદાનો અભ્યાસ કર્યા પછી તમે કોઈ પણ નાની કોર્ટથી લઈને તમારા તાલુકા કોર્ટથી લઈને હાઈકોર્ટ હોય કે સુપ્રીમ કોર્ટના વકીલ બની શકો છો. કાં તો પછી તમારે જ્યુડિશરી એટલે કે ન્યાયાધીશ બનવું હોય તો પણ તમે પરીક્ષા પાસ કરીને સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટ અને નાની કોર્ટ કોઈ પણ કોર્ટના ન્યાયાધીશ બની શકો છો. સારી કંપનીમાં એક એડવોકેટ એડવાઇઝર તરીકે જોબ પણ મેળવી શકો છો અને બેંકમાં પણ તમે સારી એવી જોબ મેળવી શકો છો. છતાંય તમને એવું લાગતું હોય તો તમે ઘણી બધી એવી વેકેન્સી દ્વારા સરકારી નોકરી પણ મેળવી શકો છો. જેમ કે તમે ઉદાહરણ તરીકે જોઈ શકો છો તો સરકારી ખાતામાં તમે સરકારી વકીલ તરીકેની નોકરી પણ મેળવી શકો છો. તો મિત્રો, આમ આ તો આપણે આ એલએલબીના ફાયદાઓની ટૂંકમાં ચર્ચા કરી. તમે જો કહેશો અને કોમેન્ટ કરશો તો એલએલબીના ફાયદાઓને લઈને એક સંપૂર્ણ વિડીયો બનાવી દઈશું. અને આમ આપણે વિગતે આજના વિડીયોમાં એલએલબીના સંપૂર્ણ કોર્સ વિશેની વિગત મેળવી છે. તો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, વધારેમાં વધારે લોકોથી શેર કરજો, જેથી કરીને દરેક વિદ્યાર્થીને આ એલએલબીના એવા
ખૂબ જ સારા કોર્સની માહિતી મળી શકે. અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, વધારેમાં વધારે તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ સો મચ.